એક એવું શહેર કે જે ઇતિહાસથી પણ જૂનું છે. આ છે દ્વારકા, ભગવાન શ્રી કૃષ્ણની નગરી અને અનેક અજાયબી રહસ્યોનું કેન્દ્ર. સમુદ્રમાં સમાયેલી પ્રાચીન દ્વારકા. કહેવાય છે કે ભગવાન કૃષ્ણની મૂળ નગરી પ્રાચીન દ્વારકા સમુદ્રમાં વિલીન થઈ ગયું હતું. પરંતુ સમુદ્રની અંદર ડાઇવિંગ દરમિયાન વૈજ્ઞાનિકોને મળેલા પથ્થરના રસ્તા, દિવાલ અને મંદિરના અવશેષો બતાવે છે કે એ કોઈ કથા નહીં પરંતુ હકીકત છે. આને ઇન્ડિયન લોસ્ટ સિટી પણ કહેવામાં આવે છે. દ્વારકાધીશ મંદિરની ધ્વજાને દરરોજ 5 વખત બદલવામાં આવે છે. દરરોજ 5 વખત 52 ગજનો લાંબો ધ્વજ મંદિરના શિખર પર ચડાવવામાં આવે છે. સતત હજારો વર્ષથી ધ્વજ ચડાવતી વખતે સમુદ્રની લહેરો પણ શાંત થઈ જાય છે. કહેવાય છે કે આ ધ્વજ ભગવાનના કૃષ્ણ સાથે જીવંત જોડાણનું પ્રતીક છે, જેના દર્શનથી ભક્તને આશીર્વાદ મળે છે. સમુદ્ર ક્યારેય મંદિરને અડતો નથી. દ્વારકાધીશ મંદિર સમુદ્રના કિનારે છે, છતાં પણ લહેરો ક્યારેય મંદિરના પાયાને સ્પર્શતી નથી. જ્યારે વાવાઝોડું આવે છે, સમુદ્ર ઉગ્ર બને છે, ત્યારે પણ મંદિર અડંગ રહે છે. વૈજ્ઞાનિક કહે છે કે આ ટાઈગર કરન્ટનું પરિણામ છે, પરંતુ ભક્ત કહે છે સમુદ્રને પણ ખબર છે અહીં ભગવાન વસે છે. બોલો જય દ્વારકાધીશ.